સરળ એટલે સીધો વક્ર. આ રીતે આ વક્ર બને. સીધો એટલે તો ગમે તેવો, પણ એકબીજાના ક્રોસમાં ના આવે. આ ધારો કે આ જે છે આ સરળ વક્ર છે, આ રીતે આમ દોરું તો આ પણ સરળ વક્ર છે. સરળ વક્રના મુખ્ય બે પ્રકાર છે. પેલી વાત સમજી લઈએ આપણે કે સરળ વક્ર છે આ સરળ વક્ર એના મુખ્ય બે પ્રકાર ખુલ્લો સરળ વક્ર અને બંધ સરળ વક્ર. ખુલ્લો સરળ વક્ર ને બંધ સરળ વક્ર. હવે સરળ વક્ર કોને કહેવાય? તો આ રીતે આપણે આ જે છે ગમે તે રીતે આમ દોરો, એના બદલે આ રીતે આમ તમે દોરો, આ બધા સરળ વક્ર. સરળ વક્ર એટલે શું? કે સરળ વક્ર કે જે વક્ર એકબીજા ઉપર ક્રોસ ના થતો હોય. જે લાઈન આ જે છે એકબીજાના ક્રોસ, ધારો કે આ રીતે આ દોરું, આ સરળ નથી. આ જો અહીંયા એકબીજા ક્રોસ થઈને ક્રોસ થવી જોઈએ નહીં, તો એ સરળ વક્ર કહેવાય. આ સરળ વક્ર નથી, આ સરળ વક્ર છે. ખ્યાલ આવ્યો? બરાબર. જો ક્રોસ થતી હોય તો સરળ વક્ર કહેવાશે નહીં. એટલે આ એટલે આ બધા સરળ વક્ર છે. ખ્યાલ આવ્યો? આ સરળ છે, આ પણ સરળ વક્ર, આ સરળ વક્ર નથી. તો ખુલ્લો સરળ વક્ર કોને કહેવાય? જે ખુલ્લો હોય. આ ખુલ્લો સરળ વક્ર કહેવાય. બરાબર. અથવા આ રીતે દોરો, આ ખુલ્લો સરળ વક્ર છે. આમ દોરો, આ પણ ખુલ્લો સરળ વક્ર છે. બરાબર. એક સાથે દોરી શકાય. ટૂંકમાં પેન ઉપાડ્યા વગર ડાયરેક્ટ આપણે દોરી શકીએ અને એકબીજાને લાઈનને ક્રોસ ના થવું જોઈએ, તો એ સરળ વક્ર કહેવાય. જ્યારે બંધ વક્રની વાત કરું તો આ બંધ વક્ર એટલે કે આનો મતલબ કે આ રીતે આ બંધ થઈ જવું જોઈએ. આ બંધ વક્ર કહેવાય. આ બંધ વક્ર છે. જ્યારે આ રીતે તમે દોરો તો એક વખત આ લાઈનમાં આ ક્રોસ થઈ ગયું તો આ બંધ વક્ર છે. આ બધા બંધ વક્ર કહેવાય. આ સરળ વક્ર છે, ત્યારે આ બંધ વક્ર છે. એટલે સમજૂતી મેન ખ્યાલ રાખજો કે સરળ વક્ર કોને કહેવાય અને બંધ વક્ર કોને કહેવાય. તો આ જ બધા જે છે એ સરળ વક્ર છે. જ્યારે આ રીતે તમે દોરો તો આ અહીંયા આમ કરીને આમ દોરી, એક જ વખત પેન ઉપાડ્યા વગર દોરી એટલે સરળ વક્ર થાય છે. પણ અહીંયા શું થાય છે? એકબીજાના ક્રોસ થાય છે. ક્રોસ થાય છે, ક્રોસ થવું જોઈએ નહીં. ક્રોસ થાય તો એ સરળ કહેવાશે નહીં. બરાબર. આ ખુલ્લો પણ સરળ ન હોય તેવો વક્ર છે. ખુલ્લો વક્ર છે. આ ખુલ્લો છે ને, ખુલ્લો ન પરંતુ સરળ ન હોય તેવો વક્ર થઈ શકાય. સમજો? ખ્યાલ આવ્યો? આ બધા ખુલ્લા વક્ર છે. આ કેવો છે? સરળ ખુલ્લો વક્ર. સરળ ખુલ્લો વક્ર છે. જ્યારે આ બંધ સરળ વક્ર છે. આ બધા સરળ વક્ર કહી શકાય છે. ખબર પડી? બરાબર. આ કેવું છે? આ વક્ર, આ જે છે વક્ર છે, પાછો કેવો છે? સરળ વક્ર છે. આ સરળ વક્ર. અહીંયા તમે જો તો આ બંને એકબીજાને ક્રોસ થાય છે. બરાબર. અને આ પાછો કેવો છે? ખુલ્લો. આ ખુલ્લો છે ને એટલે ખુલ્લો સરળ વક્ર. ખુલ્લો સરળ વક્ર છે. અને અહીંયા તમે જો તો આ ભાગ ખુલ્લો છે એટલે ખુલ્લો છે પણ સરળ નથી. આ કેમ કે અહીંયા ક્રોસ થાય છે એકબીજાને. ખુલ્લો વક્ર જે સરળ વક્ર નથી. બરાબર. આની વાત કરીએ તો અહીંયા આ જે છે બંધ છે. બરાબર. બંધ વક્ર છે. પાછું કેવું છે? આ એક જ વખત આ કોઈ ક્રોસ થતો નથી એટલે બંધ સરળ વક્ર છે. બંધ સરળ વક્ર થાય. જ્યાં અહીંયાની વાત કરીએ તો આ કેવું છે? અહીંયા જો તો આ અહીંયાથી આમ તમે દોરો તો આ એકબીજાને અહીંયા ક્રોસ થાય છે. એટલે સરળ નથી. અને પાછા કેવા છે? બંધ છે. બંધ વક્ર પરંતુ જે સરળ નથી. બંધ વક્ર જે સરળ વક્ર નથી. કેમ કે એને ક્રોસ થાય છે. એટલે આ બંધ વક્ર ખરું પણ આ સરળ નથી એવું કહી શકાય. હવે આ બહુકોણ એટલે શું? બહુકોણ એટલે રેખાખંડ દ્વારા બનતો બંધ વક્રને, આ બંધ વક્ર હોય બહુકોણ એટલે રેખાખંડથી બનતો હોય એટલે બંધ વક્ર હોય. કેવો હોય? બંધ વક્ર. રેખાખંડ દ્વારા બનતું હોય એટલે બંધ વક્ર હોય એને બહુકોણ કહેવામાં આવે છે. અહીંયા તમે જુઓ તો
આ જે છે આ અહીંયા તમે જોઈએ તો આ એક બંધ વક્ર દેખાય છે. આ બધા કેવા છે? બહુકોણ છે. આ બધા શું છે? બહુકોણ. જ્યારે આ બધા જુઓ તમે બહુકોણ દેખાય છે, જ્યારે અહીંયા ખુલ્લા દેખાય છે, બે ખબર પડે છે આ ખુલ્લું વક્ર થઈ જાય છે, આ ખુલ્લો વક્ર થાય છે, એના કારણે આ બહુકોણ બનતા નથી. જ્યારે આ બધા બહુકોણ છે, આ બહુકોણ નથી. બરાબર? એ રીતે આ બહુકોણ છે, આ બહુકોણ નથી. હવે નિયમિત બહુકોણ ને અનિયમિત બહુકોણ કોને? વિકર્ણ એટલે શું? તો વિકર્ણ એટલે જે બંધ આકૃતિ હોય, બહુકોણ આપેલો હોય, જે બહુકોણના પાસેના શિરોબિંદુ સિવાયના શિરોબિંદુને જોડવાથી બનતા રેખાખંડને બહુકોણ કહેવામાં આવે છે. ધારો કે વિકર્ણ આપેલું, ધારો કે આ ચતુષ્કોણ છે, એના પાસેના શિરોબિંદુ સિવાયના, આ ધારો કે આ ત્રિકોણ, આ A B C D, તો એ બિંદુનું પાસેનું શિરોબિંદુ કયા કહેવાય? B અને D. આ બે સિવાયના શિરોબિંદુ ને જોડવાથી બનતો રેખાખંડ. આ બે બિંદુ નહીં લેવાય. આ સિવાયનું શિરોબિંદુ કયું છે? C. એ બંને બિંદુને જોડવાથી બનતો જે રેખાખંડ બને છે એને શું કહેવાય છે? વિકર્ણ. શું કહેવાય છે? વિકર્ણ. બરાબર? આ રીતે આ વિકર્ણ આપણે દોરી શકાય. એવી રીતે આ બી ના પાસેના આ બે નહીં લેવાના, એના સિવાયના જે શિરોબિંદુ થયા એ બે બિંદુને જોડવાથી બનતો રેખાખંડને આપણે વિકર્ણ કહીએ છીએ. એવી રીતે ધારો કે આપણે ષષ્ઠકોણ દોરીએ. આ ષષ્ઠકોણ દોરીએ, એના વિકર્ણ કેટલા થશે? આ A B C D E F. અહીંયા આ A, એના પાસેના શિરોબિંદુ કયા? B ને F. એ બે સિવાય કયા બાકી રહ્યા? આ C, આ E અને આ B. આ બધા એના શું કહેવાય? વિકર્ણ કહેવાય. એવી રીતે B સિવાય B ના પાસેના શિરોબિંદુ A અને C, એ બે નહીં લેવાના, એના સિવાયના શિરોબિંદુને જોડો. તો આના સાથે B સાથે જોડ્યું, પછી આ E સાથે આ F સાથે જોડાણ કર્યું. બરાબર? એ રીતે હવે C, તો C સિવાયનું શિરોબિંદુ કયું? તો આ B ને D એ બંને નહીં લેવાના, એના સિવાય તો આ A સાથે જોડવું, આ F સાથે જોડવું, આ E સાથે જોડવું. એ રીતે D, તો D ના આ બંને શિરોબિંદુ નહીં લેવાના, એના સિવાય તો આના સાથે જોડેલું છે, અહીંયા F સાથે જોડવાનું બાકી છે. પછી આ A સાથે પણ જોડેલું છે. તો E ના તો પાસેના શિરોબિંદુ D ને F નહીં લેવાના, એના સિવાયના શિરોબિંદુ કયા? તો A B C, તો એના સાથે જોડેલું છે. અહીં પણ જોડેલું, અહીં પણ જોડેલું છે. F ના પાસેના શિરોબિંદુ કયા? A અને E નહીં લેવાના, એના સિવાય જોડેલા છે. ટોટલ કેટલા થયા? ગણો. શિરોબિંદુ A E વિકર્ણ, AC વિકર્ણ, AD વિકર્ણ, પછી AE વિકર્ણ, પછી BD વિકર્ણ, BE વિકર્ણ અને BF વિકર્ણ. બરાબર? AC વિકર્ણ આવી ગયો, CE વિકર્ણ, પછી CF વિકર્ણ, પછી BD આવી ગયો, પછી AD આવી ગયો, અને DF બાકી છે, DF વિકર્ણ બાકી, DF વિકર્ણ. બરાબર? આનામાં જુઓ તો આ CE આવી ગયું, પછી DE આવી ગયું, અને AE પણ આવી ગયા. એવી રીતે અહીંયા F, તો અહીંયા તમે જુઓ તો DE વિકર્ણ આવી ગયો, BE વિકર્ણ, આ CE વિકર્ણ આવી ગયો, અને DE વિકર્ણ પણ આવી, DF વિકર્ણ પણ આવી ગયો. આ રીતે અહીંયા કેટલા વિકર્ણ થયા? 1 2 3 4 5 6 7 8 9 વિકર્ણ થયા. કેટલા વિકર્ણ થયા? 9. કોઈ પણ બહુકોણ આપેલો એના વિકર્ણોની સંખ્યા માટેનું સૂત્ર છે કે વિકર્ણોની સંખ્યા બરાબર n કૌંસમાં n - 1 ભાગ્યા 2 માઇનસ n, જ્યાં n બહુકોણની સંખ્યા દર્શાવે છે. હવે અહીંયા તમે જુઓ તો આનામાં શું થાય? n ની જગ્યાએ અહીંયા કેટલા છે? 9. આ આપણે ષષ્ઠકોણની વાત કરીએ, સોરી ષષ્ઠકોણ. ષષ્ઠકોણનો ભાગ્યોની સંખ્યા કેટલી થાય? 1 2 3 4 5 6 બાજુ થાય. 6 - 1 ભાગ્યા 2 - 6. તો અહીંયા 6 ગુણ્યા 6 માંથી 5 ભાગ્યા 2
ઓછા 6, 2 તારી 6, 5 તારી 15, 15 ઓછા 6 તો કેટલા થશે? 9. 9 વિકર્ણ થાય, બરાબર ને? એટલે તમારે વિકર્ણ કોઈ પણ સંખ્યા, કોઈ પણ બહુકોણમાં વિકર્ણની સંખ્યા શોધવા માટેના એક સરળ સૂત્ર છે n cos n - 1 ભાગ્યા 2 માઇનસ n. આ યાદ રાખવાનું છે. આ વિકર્ણ માટેનું અગત્યનું છે. એટલે શું? અંતર્ભાગ એટલે શું? બહિર એટલે બહારનો ભાગ. એટલે કોઈ આપે સમતલ આપેલું હોય, બરાબર, એના અંદર આ વર્તુળ દોરવું. આ વર્તુળનો બહિર્ભાગ કયો કહેવાય? આ સમતલ માટે બહિર્ભાગ એટલે કે આ વર્તુળના બહારનો ભાગ. આ બધો ભાગ છે એ બહિર્ભાગ કહી શકાય. આ જે છે આ શું કહેવાય? બહિર્ભાગ છે, વર્તુળનો બહિર્ભાગ. વર્તુળનો અંતર ભાગ કયો કહેવાય? તો આ સમતલના અંદર આપણે વર્તુળ કોઈ લઈએ આપણે, તો વર્તુળનો અંદરનો ભાગ એટલે અંતઃભાગ. આ વર્તુળનો અંતઃભાગ કઈ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? એટલે આ બહિર્ભાગ એટલે બહારનો ભાગ, જ્યાં અંતઃભાગ એટલે અંદરનો ભાગ થઈ શકે. બહિર્મુખ અને અંતર્મુખ બહુકોણ કોને કહીશું એની વાત. એટલે જે બહુકોણનો કોઈ પણ ભાગ બારે હોય તો એને બહિર્મુખ બહુકોણ કહી શકીશું. ત્યારે કોઈ પણ ચતુષ્કોણનો બહિર એટલે બારે હોય અને અંતર્મુખ એટલે એનો મતલબ શું થયો કે કોઈ પણ ભાગ અંદર ના હોય. આ રીતે વાત કરીએ બહિર્ભાગનો મતલબ આપણે વાત કરીએ, ધારો કે આ ચતુષ્કોણ છે, કોઈ બહુકોણ છે, એના બધા જ ભાગ છે એ કેવા છે? બારે છે, બારની બાજુ. તો આને બહિર્મુખ કહેવાય. કોઈ ભાગ અંદરની બાજુ છે નહીં. ત્યારે અહીંયા આપણે બીજી એક આકૃતિ દોરીએ એટલે ખ્યાલ આવશે કે આ જે છે આ કોઈ બહુકોણ છે, એમાં આ ભાગ છે એ અંદર છે, અંદરની બાજુમાં છે. એટલે આ ભાગને આપણે અંતર્મુખ બહુકોણ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવ્યો? આને આપણે બહિર્મુખ તરીકે ઓળખીશું. એટલે બહિર્મુખ તરીકે આપણે ઘણા બધા લઈ શકીએ, બરાબર? બહુકોણ આ જે છે અથવા પછી ચતુષ્કોણ તમે દોરો કોઈ પણ, બરાબર? આ જે છે આ ચતુષ્કોણ દોરો, તો આ બધા જે છે બહિર્મુખ બહુકોણ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આ અંતર્મુખ બહુકોણ તરીકે ઓળખીશું. જે રીતે આપણે બીજા ભાગ આપણે લઈએ તો આ રીતે પણ દોરી શકાય. આ બધા જે છે આમાં જો આ ભાગ છે એ અંદરની તરફ છે, તો આ શું કહેવાય છે? અંતર્મુખ બહુકોણ તરીકે ઓળખવામાં આવે છે. બીજી રીતે વાત કરીએ તો બહિર્મુખ અને અંતર્મુખની બીજી વ્યાખ્યા તરીકે તમે કહું કે જે વિકર્ણનો કોઈ પણ ભાગ બહારની તરફ ના હોય, વિકર્ણનો કોઈ પણ ભાગ છે બહારની તરફ ના હોય અથવા વિકર્ણ બારે ના હોય, કોઈ પણ વિકર્ણ બારે ના હોય, આ બહુકોણની બારે ના હોય તો તેને આપણે બહિર્મુખ ચતુષ્કોણ કહેવાય. અંતર્મુખ ચતુષ્કોણ એટલે વિકર્ણ બારે હોય. ધારો કે અહીંયા તમે જુઓ તો આના બધા જ વિકર્ણો કેવા આવશે? આ બહુકોણના અંદરના ભાગમાં આવશે. જ્યારે આનામાં વિકર્ણ એક અહીંયા દોરે, બીજો વિકર્ણ દોરવો તો આ બારે દોરાશે. તો આ જે છે આ વિકર્ણ છે બારે હોવાના કારણે એના કારણે એને અંતર્મુખ બહુકોણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જે બહુકોણનો વિકર્ણ બહારની તરફ હોય એને અંતર્મુખ ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવે. જે ચતુષ્કોણના બધા જ વિકર્ણો અંદરની તરફ હોય, બહુકોણના અંદરની તરફ હોય એને બહિર્મુખ ચતુષ્કોણ કહીશું. અથવા સરળ રીતે કહીએ કે જે બહુકોણના બધા જ ભાગો બહારની તરફ હોય તો એને બહિર્મુખ કહેવાય. કે અંતર્મુખ એટલે જે વિકર્ણના કોઈ ભાગ અંદરની તરફ હોય, બહુકોણના અંદરની તરફ, તો એને આપણે અંતર્મુખ બહુકોણ તરીકે ઓળખીશું. બહુકોણ, નિયમિત બહુકોણ. નિયમિત બહુકોણ કોને કહીશું? કે જે બહુકોણની બધી જ બાજુઓનું માપ સરખા હોય. ધારો કે આપણે આ કોઈ ચોરસ દોરું છું, આ ચોરસ તો એ ચોરસમાં બધી બાજુ માપ કેવા છે? સરખા. તો બધી બાજુ માપ સરખા હોય તો બધા ખૂણાઓના માપ પણ કેવા થશે? સરખા થાય. તો આને નિયમિત બહુકોણ કહીશું, બરાબર? જ્યારે આ અનિયમિત બહુકોણ કોને કહેવાય? અનિયમિત બહુકોણ. એટલે ધારો કે આ ત્રિકોણ દોર્યો, એમાં બધી બાજુ માપ સરખા ના હોય, કોઈ પણ બે બાજુ માપ સરખા હોય, બરાબર? બે બાજુ માપ સરખા હોય તો ત્રીજી બાજુ ઓટોમેટિક સરખી થઈ જ જાય. પણ આપણે પંચકોણ દોરીએ, એવું દોરીએ પંચકોણ, બરાબર? એનામાં આ પંચકોણ દોરીએ તો એનામાં પંચકોણમાં તમે જુઓ
આ બે બાજુ ધારો કે સરખી છે, બીજી બાજુ નથી એવું સરખી, તો આ બંને બાજુ સરખી હોય, બીજી બાજુ સરખી ના હોય તો આને અનિયમિત બહુકોણ કહેવામાં આવે છે. એટલે આ બંનેના માપ, આ કહેવાનો મતલબ આ 5 હોય, આ પણ 5 સેન્ટીમીટર હોય, આ 7 હોય, આ 8 સેન્ટીમીટર હોય, આ 9 સેન્ટીમીટર હોય, તો આ અનિયમિત બહુકોણ થાય. પરંતુ આ બધાના માપ જો 5-5 સેન્ટીમીટર કમ્પ્લીટ આપેલા હોય તો એ નિયમિત બહુકોણ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર થયું? બરાબર, આ ધ્યાન રાખવાનું છે. હવે કોઈ પણ બહુકોણ ના બધા ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય? બધા ખૂણાના માપનો સરવાળો, બહુકોણના બહુકોણ ના બધા ખૂણાના માપનો સરવાળો. સરવાળા માટેનું એક સૂત્ર છે કે n કૌંસમાં n-2 ગુણ્યા 180. આ એક સૂત્ર છે. n છે બાજુની સંખ્યા બતાવે છે, બાજુઓની સંખ્યા દર્શાવે છે. તો ધારો કે 4 બાજુ હોય એટલે ચતુષ્કોણ થયું, તો ચતુષ્કોણ હોય તો એ નિયમિત બહુકોણ. આ કેવા છે? આ બધા નિયમિત બહુકોણની સંખ્યા માટેનું સૂત્ર છે. અહીંયા લઈએ તો અહીંયા ધારો કે 4 હોય તો 4 ઓછા 2, બરાબર, 4 તો ગુણ્યા 180 એટલે 4 માંથી 2 જાય તો 2 ગુણ્યા 180 એટલે કેટલા થાય? 360. એટલે ચતુષ્કોણ, કોઈ પણ ચતુષ્કોણ હોય તો ચતુષ્કોણના બધા કોણ માપનો સરવાળો કેટલો થાય? 360. બરાબર. ષષ્ઠકોણ ધારો કે આપેલું હોય, ષષ્ઠકોણનો મતલબ શું થયો? 6 બાજુથી. કેટલી બાજુથી? 6. તો અહીંયા આ 6 ઓછા 2 ગુણ્યા 180, તો 6 માંથી 2 જાય તો 4, 4 ગુણ્યા 80, 180, 18 36 દુ 72, 720. બરાબર, 18 ચોક 72. તો આ ષષ્ઠકોણ હો તો બધા કોણ માપનો સરવાળો કેટલો થાય? 720 થાય. ઓકે, બરાબર. ચાલો જોઈએ.